આ હું રીલ્સું જોવસ હરખી બેસ તારું ડોહું આ બાળક હરખી બેસ અને આમ નહીં બેસવાની રીલ્સું ન જોવાય ભગવાને તને આવા હારા દઈ દીધા છે તો અસલ જો ભગવાન રામાયણ જોવાય હનુમાન ચાલીસા જોઈવી આવી રીલ્સું જોઈને એટલે આ બધું અત્યારે 9 મહિના વિકાસ ચાલુ જોઈ પણ હમણાં ચાલુ કરી તું પેલા દયા રાખ પ્રેમ ભાવના રાખ અને હરખી બેહવાનું આમ તું રાખ ને એટલે બાળક દબાય અહીંયા પગ સીધા રાખીને હરખું આરામથી બેહવાનું થાય એમાં શું થાય એટલું કામ કરવાનું બાકી કાઢી રહી છે તને તઈને ટાણા ખાવા મળી જાહે અસલ આરામ કોઈ ઘી ખવડાવીશ દૂધ ખવડાવીશ ઈ બધું અહીંયા ખાવ જ છું મમ્મી કેવું રાખે છે મારું મમ્મી રસોડે વઈ જાય નકરી રીલ્સો જોયા રાખસ તું લેવાય બધી કથા યાદ કરાય રામ સીતાની યાદ કરાય શંકર પાર્વતીનું બધું યાદ કરાય કેવી પ્રેમ ભાવના હતી બધાને કેવી લાગણી હતી સરસ પોઝિટિવ વિચારાય મગજમાં જે ઘણા દુશ્મન છે ને તારે એ બધાને ડિલીટ કરી નાખાય કોઈ આયરે કાઈ વેર ઝેર ન રખાય નથી કામ કોઈ દીધી ઉપાધિ તાર ચાજી હોય પાછી બારની ઉપાધિ મૂકી દીધી બારની ઉપાધિ શું કરવી કાંઈ ચિંતા કરવાની નહીં શાંતિથી રે અસલ આરામથી થાય એટલું કામ કર ન થાય ઈ મૂકી દેવાનું મમ્મી હોય તો મમ્મી કરી નાખશે હું આવતી જાતી હોય હું કરી નાખીશ બાકી આપણે કપડા મશીનમાં નાખી દેવાના બરોબર ઊભું પોતું છે ઊભું પોતું મારવાનું ઈ તો કામ ને કાંઈ ઉપાધિ નથી આ મમ્મી રસોડે ગયા છે એટલે થોડું ઘણું વરી કરું હું થોડું ઘણું ઈ વેલા ઉઠીને 5 વાગ્યા ઉઠીને કરી અને તને કોઈ કાંઈ મગજમાં વેર ઝેર કોઈ પ્રત્યે રાખતી નહીં દયા ભાવના અને પ્રેમ ભાવના રાખવાની ઈ તો તમે એટલા દીથી આવ્યા ક્યાં એવું જોયું એટલે તારે હેને જો તું અત્યારે 9 મહિના જેવા વિચાર રાખીશ ને બધાય વિચારામાં ઉતરશે એટલે તારે સારું જ વિચારવાનું જરાય નબળું નથી વિચારવાનું હા ઈ તો આપણે સારું વિચાર કાંઈ પ્રશ્ન હોય તો તું મમ્મીને કે મને કે તાર ઘરવાળાને કે બધાય કેવા છે તને કોઈ કાંઈ નહીં કે એટલે છે ને સરસ શાંતિથી રહે તું અને હવે હે ને ફોન ઓછો જોવાનું રાખ તું ફોન પર ટાઈમ પાસ ચોપડી વચ્ચે ચોપડ્યું નથી હવે ગામમાં જાય હમણાં જાવ ને ત્યાં તાર હાટું રામાયણ બધું લેતી આવીશ હા તો એમ કરજો પાછા આવો ને તો લેતા આવજો હજી તો રોકાવા ઉઠવામાં ધ્યાન રાખ આમ બેહી જા તાર ડોહું દબાઈ જાય બાળક એમ તો કઈ ફેર નથી પડતો અત્યારે તને નો ખબર પડે અંદર તાર ડોહી દબાઈ ચાહે મુંજાઈ ચાહે ખબર પડે આખી બેવડી વરી જાસ થઈ હાલ વયે આપડા ઘરે આરામથી હું તારું 24 કલાક ધ્યાન રાખીશ મમ્મી ભલે રસોડે જાતા પણ એને થોડાક દી રસોડા પછી દી ઘરે શરબત લેતી આવ રે અરે ના